ચોમાસાની ઋતુમાં ઘરની મહિલાઓ એટલે કે ગૃહિણીઓને સૌથી વધુ તકલીફ રહે છે. તેમના હાથની મહિલાઓને સાબુ કે ડિટર્જન્ટ પાવડર કે કપડાં ધોવાના સાબુ સાથે કામ કરવાનું હોય છે, જેના કારણે તેમના હાથ કે આંગળીઓમાં ખંજવાળ આવતી હોય છે. તેવી અનેક સમસ્યાઓ આ ઋતુમાં વધારે જોવા મળતી હોય છે. તો આ સમસ્યાઓથી મહિલાઓને કઈ રીતના છુટકારો મળશે તેવી આયુર્વેદિક પદ્ધતિ જાણીશું આયુર્વેદિક નિષ્ણાંત ધૃતિ ભટ્ટ સાથે. નમસ્તે, હું છું વૈદ ધૃતિ ભટ્ટ અને નવરંગપુરામાં હું આયુર્વેદિક કન્સલ્ટન્ટ અને મારું પંચકર્મ સેન્ટર છે. છેલ્લા 20 વર્ષથી હું આયુર્વેદિક પ્રેક્ટિસ કરી રહી છું. આજે આપણે જાણીએ છીએ કે ચોમાસાની ઋતુ આવી છે અને ગરમીમાંથી બધાને છુટકારો મળ્યો છે, પણ ઘણી બધી ગૃહિણીઓનું એ પણ તકલીફ છે કે વારંવાર જો સાબુથી હાથ ધોવે, ડિટર્જન્ટમાં હાથ જાય તો આવા ભેજવાળા વાતાવરણમાં ચામડીની સમસ્યાઓ ઘણી બધી થતી હોય છે, ચૂકી દેલું છે. તો એના ઉપાય આપણે જાણીશું આજે. ડિટર્જન્ટમાં જો હાથ ગયો અને આપણે એને હાથ પાણીથી ધોઈ નાખી અને ચોખ્ખા નેપકિનથી એને સાફ કરી કોરું પાડી અને પછી જો તમે ઘી, તેલ અથવા તો મલાઈથી તરત જ માલિશ કરી લેવું જોઈએ. બને ત્યાં સુધી વારંવાર સાબુથી હાથ ન ધોવા જોઈએ. કોરોના કાળમાં પણ અમે એના પછી અમારી પાસે ઘણા બધા એવા પેશન્ટ આવ્યા કે જેને સેનિટાઈઝરનો વારંવાર ઉપયોગ કર્યો હોય, વારંવાર સાબુથી હાથ ધોયા હોય અને પછી એને ચામડીના રોગ થયા હોય. આવા ઘણા બધા પેશન્ટ આવ્યા છે અને એ લોકોની ઘણી ડ્રાયનેસની સમસ્યાઓ થયેલી છે. તો આવી વખતે આપણે ગૃહિણીઓએ ખાસ કરીને એ ધ્યાન રાખવાનું છે કે તમે ગ્લિસરીન છે, દૂધ અને એલોવેરા આને પણ મિક્સ કરી અને તમે જો વારંવાર એ હાથ ઉપર લગાવશો તો પણ હાથ મુલાયમ રહેશે અને એ ડિટર્જન્ટની અસર જલ્દી નહીં થાય. બીજી વસ્તુ કે જો ઘરે પણ તમારે એક લિક્વિડ જેવું બનાવવું હોય હાથ ધોવાનું, તો એમાં કડવા લીમડાના પાન, એલોવેરા અને સામાન્ય હળદર અને ગ્લિસરીન આટલું નાખીને પણ તમે ઘરે હાથ ધોવા માટેનું એક લિક્વિડ બનાવી શકો છો. જે કેમ કે લીમડો અને હળદર જે છે એની એન્ટીબેક્ટેરિયલ ઇફેક્ટ છે, એટલે કે જંતુનાશક છે અને સાથે સાથે એ તમારા હાથને પણ ચોખ્ખા રાખશે. એલોવેરા જે છે એ તમારા હાથને મુલાયમ રાખવામાં પણ મદદરૂપ થશે. એટલા માટે ખાસ કરીને આવું પણ તમે ઘરે એક પ્રયત્ન કરી અને બનાવી શકો છો. બીજી વસ્તુ કે ઘણી બધી ગૃહિણીઓ આજની ખાસ તો લેટેસ્ટ જે પણ મોડર્ન યુવતીઓ છે એ આવા ડિટર્જન્ટથી બચવા માટે પોતાના હાથ ખરાબ ના થાય એના માટે ગ્લવ્સનો ઉપયોગ કરે છે, જે પણ રબરના હોય છે. હવે આ રબર જે છે એ પણ આપણી ચામડીને નુકસાનકારક છે. ઘણા બધા લોકોને આ રબરની પણ એલર્જી હોય છે. જો આવા રબરની એલર્જીથી પણ બચવું હોય તો બીજું એક કામ કરી શકાય કે જો જ્યારે તમે ગ્લવ્સ પહેરો છો ત્યારે પણ ડસ્ટિંગ પાવડર એક બનાવી રાખો કે જે તમારી ચામડીને નુકસાન નથી કરતું અને એક કવરિંગ કરી દે છે. જે જ્યારે ગ્લવ્સ પહેરો છો એની પહેલાં રક્તચંદન એટલે લાલ ચંદન છે, સુગંધી વાળો છે અને જેઠી મધનો પાવડર છે અને કડવા લીમડાનો પાવડર, આવું મિક્સ કરીને પણ એક તમે પાવડર બનાવી શકો છો, જેને તમે લગાવી અને પછી ગ્લવ્સ પહેરશો અને પછી ગ્લવ્સ રિમૂવ કરી અને પાછું સાદા પાણીથી હાથ ધોઈ કોરા કરી અને ફરીથી એના ઉપર તમે તેલ, ઘી અથવા તો મલાઈ આવું સામાન્ય રીતે લગાવી શકો છો. તેલમાં પણ તલનું તેલ છે, કોપરેલ છે અથવા તો આયુર્વેદનું ઔષધિયુક્ત તેલ તમે વાપરી શકો છો. જો ચામડીના વધારે પડતા રોગ થયા હોય, જેમ કે વારંવાર ફોડલીઓ થઈ જતી હોય, એક્ઝિમા એટલે કે ખરજવા જેવું પણ કોઈને થતું હોય અથવા સોરાયસિસ આવું ક્યાંક ડેવલપ થતું હોય અને મટતું જ ના હોય, તો પછી તમારે આયુર્વેદના કોઈ પણ ડૉક્ટરની યોગ્ય સલાહ લઈ અને પછી ઔષધિની જરૂર હોય તો ઔષધનો પ્રયોગ કરી અને તમે એમાં સફળતા મેળવી શકો છો. આ તમામ વસ્તુઓ એક આયુર્વેદિક ઉપચાર છે. આયુર્વેદિક નિષ્ણાંત ધૃતિ ભટ્ટનું કહેવું છે કે ચોમાસામાં સૌથી વધારે હાથની તકલીફો રહેતી હોય છે, સાથે આંગળીઓના સૂકા થવાની પણ વધુ તકલીફ રહેતી હોય છે. તો ઘરની મહિલાઓ તથા કોઈ પણ છોકરી કે કોઈ પણ વ્યક્તિ આ આયુર્વેદિક પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે ઘરે. તેનાથી હાથની ત્વચાને કોઈ પણ નુકસાન નહીં થાય, સાથે હાથની ત્વચા ખૂબ સુંદર દેખાશે.